આજકાલના બાળકોને જો આપણે ફોન યુઝ કરવાની ના પાડીએ ને તો એ ન કરવાનું કરી બેસે છે. આવા ન્યૂઝ તો આપણે વારંવાર જોઈએ છીએ, પણ તો એના માટે શું કરવાનું, પેરેન્ટિંગ કેવી રીતે કરવાનું, તો એ વાત કહેવા માટે આવેલા છે આપણી સાથે આજે અંકિતભાઈ બુદ્ધવ. હેલો સર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. નમસ્તે રાજકોટ, જય શ્રી કૃષ્ણ. પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભારી છું, તમે અમને સાંભળો છો. આજના યુથ જે સવારના વહેલા ઉઠીને સવારના પરોઢિયે ઉઠીને જે આપણે સવારના દોડવા જવું જોઈએ, એની બદલે કે આપણે મોબાઈલમાં એટલા વ્યસ્ત છે આજના યુથ કે એક સારું આપણે આપણા બાળકોને રમત ગમત કે આજે હિંચકામાં હિંચકવું કે આજે ઘણી સારી રમત ગમતુઓ છે કે આજે આપણે જોઈ કે ઘણી રમતો છે જે મોબાઈલને સાઈડમાં મૂકીને આપણે રમી શકે આપણા બાળકો. અને મોબાઈલમાં આજે કંઈક ને કંઈક આડવરું જોઈ રાખે છે કે આપણે જે ન વ્યૂ કરવું જોઈએ, જે કે આજે મોબાઈલમાં પબજી છે કે ગેમ છે, એવિએટર છે, કે એક રોંગ દિશામાં આજનો યુથ જાય છે કે જે આપણે મા બાપને અવેર કરવું જોઈએ. આજે સવારના ઉઠીને મા બાપને પગે લાગવું જોઈએ કે એમના આદર કે યુ સી મધર ફાધર ઇઝ અવર ગોડ. આજે એક સારા આપણા મધર ફાધરને અને એમના છોકરાઓ છે એને સારા સંસ્કાર જે આપણે લેવા જોઈએ કે આપણે મોબાઈલમાં એટલા ડિજિટલ દુનિયામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ. નો ડાઉટ ઇટ ઇઝ અવર વર્ક કે આપણે આપણા વર્કમાં એની જરૂરિયાત હોય છે પ્રોફેશનલ લાઈફમાં. બટ તમને શું લાગે છે કે આજના જે નાના છોકરાઓ છે એના હાથમાં આપણે મોબાઈલ આપી દઈએ છીએ, તો શું એ યોગ્ય છે? આજકાલ જે બાળકો મોબાઈલનો બહુ યુઝ કરી રહ્યા છે, ટેકનોલોજી સાથે આગળ વધવું જોઈએ નો ડાઉટ, પણ મોબાઈલનો થોડુંક અવિરતપણે યુઝ થતો હોય છે, તો એના માટે તમે શું કહેશો? નો ડાઉટ આપણે મોબાઈલ યુઝ કરી છીએ. મોબાઈલનો એક પોઝિટિવ યુઝ એ બરોબર છે કે વી નીડ ઇટ, કે આપણે આપણા વર્કમાં ને બધે યુઝ કરી છીએ. પણ કન્ટિન્યુઅસ યુઝ આજે જો કોઈ મા બાપ મોબાઈલ પોતે યુઝ કરતા હોય તો એના છોકરા એનું અનુકરણ કરે છે. આજે તમે આખો દિવસ મોબાઈલ લઈને બેસો છો, તમારા છોકરાઓને જે નાના છે હજી એનો રમવાની ઉંમર છે, રમતગમતની ઉંમર છે કે બુક રીડિંગ કરવું જોઈએ કે એ બાજુ પ્રોત્સાહિત કરવા જોઈએ તમારા છોકરાઓને. કે આખો દિવસ મોબાઈલ લઈને બેસશે કે કાંઈ આડવડું જોશે કે કાંઈ કે જે ન જોવું જોઈએ ને જે અનુકરણ ન કરવું જોઈએ, એ વસ્તુમાં આપણે આપણા છોકરાઓને ન લઈ જવા જોઈએ. તમે જેમ કીધું એમ કે ફોનમાં જે ન જોવાનું જોતા હોય છે, તો એમના માટે એઝ અ પેરેન્ટ શું કરવું જોઈએ? એઝ અ પેરેન્ટ્સ તો પહેલાં તો આપણે જ એક એવી હેબિટ પાડવી જોઈએ કે આપણે મોબાઈલનો બંને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. નો ડાઉટ ઇન અવર પ્રોફેશનલ લાઈફ વી નીડ ટુ યુઝ ધ મોબાઈલ. પછી ઘરે આવીને એક સારો ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ આપણે આપણા છોકરાઓ સાથે. શું ભણે છે, શું એજ્યુકેશન લે છે, બુક રીડિંગની એક હેબિટ એમનામાં પાડવી જોઈએ, એક રમતગમતની એક કે એની હેબિટ પાડવી જોઈએ, એક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ આપણે આપણા છોકરાઓ સાથે, ન કે મોબાઈલમાં બિઝી રહેવું જોઈએ. સર, અત્યારે હમણાં બહુ વધારે કેસીસ આવે છે કે બાળકને જ્યારે પણ કંઈ મોબાઈલની યુઝ કરવાની ના પાડી હોય ને તો એ લોકો ન કરવાનું કરી બેસતા હોય છે, તો એના માટે તમે શું કહેશો? એના માટે દે શુડ બી અવેર અબાઉટ ધેટ, બીકોઝ કે આ બધી વસ્તુને પ્રોત્સાહન ક્યારે મળે છે? જ્યારે આપણે પોતે જ એને આપીએ છીએ પ્રોત્સાહન એ વસ્તુને. સો બને ત્યાં સુધી બાળકોને મોબાઈલથી આઘા રાખવા જોઈએ. શું કામ કે બાળકોની આજે જે ઉંમર છે એ એજ્યુકેશન લેવાની, સારા સંસ્કારો લેવાની છે, કે મા બાપનો આદર કરવાની છે, કે એક કે તમે મોબાઈલમાં બિઝી રહેશે તો ક્યારે એ ભગવાનનું જ્ઞાન લેશે? કે એક કે આજે રામાયણ છે
કે મહાભારત છે કે ગીતા છે કે એ તમે વાંચવાના સંસ્કારો તમારા છોકરાઓને આપો, ન કે મોબાઈલમાં પબજી રમવાના કે એવિએટર રમવાના. કે આજે તમે પોતે જ આજે મોબાઈલ આખો દિવસ લઈને બેસશો તો આજે એ અનુકરણ કરશે, પણ એ રોકવાનું છે આપણે. કે પહેલાના જમાનામાં આપણે લેન્ડલાઇન યુઝ કરતા, જેમાં બિલ આવતું, એટલે શું છે, ઇટ વોઝ નોટ અ સ્ક્રીન, એની સ્ક્રીન કે કોઈ સ્ક્રીન નહોતી કે એમાં આપણે જોઈને કે કંઈ એવું કોઈ એક્ટિવિટી થતી, કે એક કે ને આપણે વાતચીતનું એક કોમ્યુનિકેશનનું માધ્યમ. હવે આજના જમાનામાં આપણે જોઈએ તો મોબાઈલમાં એવું કોઈ બિલ નથી આવતું કે એવું કોઈ અનલિમિટેડ ડેટા છે, અનલિમિટેડ વોઇસ કોલ છે, એટલે એનો એક આખો ઉપયોગ જ એક માધ્યમ જ આખો અલગ થઈ ગયો છે કે ને ડિજિટલ યુગમાં. જમવા ટાણે મોબાઈલ, ઓફિસમાં તો સમજ્યા કે આપણે આપણું કામ છે ને એને એઝ અ કોમ્યુનિકેશનના માધ્યમે આપણે યુઝ કરીએ છીએ, નો ડાઉટ. પછી આપણે આરામ ઓછો ને મોબાઈલમાં સમય વધારે, એટલે કે ને કે રાતના 12-1 વાગ્યા સુધી આખો દી મોબાઈલ, એટલે આપણે મોબાઈલ ના એક કે ને એડિક્ટેડ થઈ ગયા છીએ. વી આર ગેટિંગ એડિક્ટેડ ટુવર્ડ્સ મોબાઈલ. એટલે કે ને આપણે નહીં, આપણા છોકરાઓ, આપણે જે કરી છીએ, આપણે જે મોટા કરી છીએ એ આપણા છોકરાઓ અનુકરણ કરે છે, આપણું જોવે છે અને એ બી એમાં જ એ જ રસ્તે ચાલે છે. નો ડાઉટ આઈ એમ નોટ અગેન્સ્ટ મોબાઈલ, પણ એનો એક લિમિટેશન્સ યુઝ કરવાની કે એક સ્ક્રીન ટાઈમ એનો યુઝ કરવાની એક લિમિટેશન્સ હોય, જે આપણે એક બાંધવી જોઈએ કે એક સમય છે કે ભાઈ કે હવે આ મારો સુવાનો સમય છે, આ મારો કે ને કે ફેમિલી સાથે એક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો સમય છે. એ આપણે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ આપણા ફેમિલી સાથે, કે આપણા છોકરાઓને કે રમતગમતનો ટાઈમ છે તો ત્યારે મોબાઈલથી દૂર રાખવા જોઈએ. કે આ સુવાનો ટાઈમ છે તો મોબાઈલ સાઈડમાં રાખી દેવો જોઈએ, કે પછી ત્યારે આપણે એક મોબાઈલનું એડિક્શન ન રાખવું જોઈએ. એ સાથે જોડાવા બદલ અને આટલું સરસ નોલેજ આપવા માટે થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.